ની તડવી બાબા, આ સરપંચે હું કરવા ભેગા કર્યા? આ પેલી સોરીના 5-5 ને 600 લાખ એમ દાવા લીધે ને તેની હારો આ સરપંચ સાહેબે મીટિંગ રાખી. સરપંચ આની તાળ આવે છે. અને પેલું મીડિયા વાળો કે ને તે બી આવી રહ્યો છે. તમને સવાલ કરે એમ બોલજો. ઓકે, પેલો સરપંચ આવી ગયો. કાકા બાબા બધા રામ રામ. હું આવી ગયો છે તમારો સરપંચ તમારી વશમાં. આપણે મીટિંગ ખાને બદલે રાખી. આજ તમને હું કહું કે આપણા પોરીઓને બધાનો દાવો લો ને એ વધારે લે ને દાવો, તેની બદલે એક રિપોર્ટર આવી રહ્યો છે. આપણે મોદી સાહેબે મોકલ્યો છે. પેલો રિપોર્ટર આવી ગયો. હવે મને લેવા જવા દે. એટલે મોદી સાહેબે બી કઈ મોકલ્યો થારી ડુંગરા મોકલી દેતા ને સાહેબે, મોદી સાહેબે. અરે ની સરપંચ સાહેબ કેમ યાર તમારા આવા ડુંગરા આવો 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 રિપોર્ટર આવો. રામ 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 રામ. રામ રામ. આ બધા ડુંગરા પડી ગયો રે. અરે ઓરજી ભાળો ખરા. કઈ વાંધો બધા કાકા બાબા બધા ભેગા. હા કાકા બાબા બધા ભેગા છે આપણા ગામના. કઈ વાંધો નહીં. બધી જોગડીઓ રામ રામ. રિપોર્ટર સાહેબ એમની બધી વસ્તુ બધા માય ભાગોડો મિસ્ટેક. આ મારા ગામના છે બધા ડોહા અને હેલો અમારો તડવી. રામ રામ. આ બધા મારા ગામના કાકા બાબા છે. તમે સાંભળજો. અને હેલો તડવી બી છે. તડવી અહીંયા આવલે. આ આપણા ગામમાં રિપોર્ટર આવ્યો છે. મોદી સાહેબે ભેજ્યો. તું રિપોર્ટર. મોદી સાહેબે ભેજ્યો છે. આ કંઈક તમને સવાલ પૂછે, કંઈક મિટિંગ આપણી રાખેલી ના બારામાં કંઈક આપણી પોરીને દાવો લેવાનો એવો બધું કંઈક પૂછે. આ તડવીને હું આ મોકલ્યું છે. મારે કંઈક ભીડવું છે. હું જઈ રહ્યો છે. અને તમને સવાલ પૂછે તમે બતાડજો. હો છે ને એના કાકા બાબાને થોડુંક મને બે શબ્દ પૂછવો પડે. બાબા તમારું શું કેવું છે આના દહેજના બારામાં? કંઈક બે બોલ બોલો. દહેજના બારામાં હું બોલી એટલે અમારી પોરીઓ અમે ગુ ધોવાડી મોટી કરે હમણ માલમ તું કઈ તો આવી ગયો બાબા અરે યાર બાબા તમે આવું બધું કરો તો માફી માંગુ. હાલ જામ એ જાયમતી નહીં આ તું બધા દેશને જરીક એ તું બરાબર કામ કર્યો છે. જરીક દેશને વાત જાણવા મળે વાહે કે કેમ હું દાવો સડી રહ્યો કે કેમ નહીં સડી રહ્યો. બરાબર છે. મારસો ભૂલ થાય ગઈ. મને જરીક વધારે બોલાઈ ગયું છે. સાલ બધાથી રાય લઈ લે એના બારામાં. કઈ નહીં બાબા. કઈ આ લાવવાના મન બાબાથી કંઈક બે શબ્દ પૂછવા દો. તમારે શું કેવું બાબા? અમાર તડવીને 2-3 સોરીઓ કઈનો 12 લાખ લીરો, 10 લાખ લીરો, 9 લાખ લીરો. તો હમુ કેમ નહીં લીધું? તડવી સુધરે તેર હમુ સુધરી કી આમ જનતા. ખાસી વાત બાબા. પણ બાબા તારી એક ભૂલ. પોતાની હગિયાળી ધોવ તું બીજાની કેમ ધોવા જાય? એ સરપંચ લીરો તડવી લીરો એનું કોઈ લેવું દેવું નહીં. પણ એમ પૂછવા માંગુ આપણા પોરી હોકા ગુજરાત જાય દાવા બદલે જાય ને? હા. કેટલા કઈના લોકો કેટલા લીધા? 10 લાખ કઈનો, 9 લાખ, 8 લાખ જેવો વધારે લે રે. ગામનો રીતિ રિવાજ. બાબા તે પોર સોરો પણ કેટલી કાં તે ગુજરાત નાહી ગયા રે. રૂપિયા કમાવા. હું લેવા ગયો? રૂપિયા કમાવા. રૂપિયા કમાઈને શું કરો? શું કરે? લેણું થાય ગયું ઘણું. લેણો થઈ ગયું. હા. કેટલાક લેતા એમ હજુ? આખા 4, 500, 7 લાખ જેવા લીધા. તે ખર્ચા પાણીના 15 લાખ જેવા થઈ ગયા વિવાહ કરતા. હેમે તો આપણા આદિવાસી મર્યા કે કેમ મર્યા? આ તમારા પર છે ને બધી પબ્લિકને બેઠક રાખીને એની વાતની છે ને બધાને સમજવું જોઈએ એના દાવામાં. હમણે તારો સોરો કેટલાક લાવે કદાચ હું ભાગ રાખે શું કરી? કડિયા કામ કરે રે. કેટલી મજૂરી? 400 રૂપિયા. 400. ત્યાં બધું જ્ઞાન વેચતું લાવવાનું હોય બરાબર છે ને? બધું વેચતું લાવવાનું. એની બદલે તમે છે ને બધા આના ગામના બધા કાકા બાબા બધા મળીને દાવાના કમસે કમ વધુ નહીં કઈ ના તમારા સોરીના ખર્ચા પૂરતી રૂપિયા લઈ લેવાના હોય. સમજી ગયા શું કહેવા માંગો? હા બરાબર. સાચી વાત છે કે? 1,50,000 એતરા ખર્ચા પાણીના માંગ લે તો થાય જાય રે. અને એમાં પાછા બોકડા માંગે ને કુકડા માંગે ને પાર. હા એ બાબા ખાસી તારી વાત હો. ખરી વાત ને. દારૂ માંગે, લાડીનો કામળિયા માંગે, ટીલું માંગે. બાદ કઈ લેણામાં ફસવાનું નથી. ફસવાનો લાડો. બાબા હું એમ કહેવા માંગુ આ બધા
બોકણા પણ લાવે બરાબર અહીંયા 1,50,000 ના તો બોકણા આવતા હોય હા. દારૂ તમે પીવાડો અને ફેર ઈ બધી સિસ્ટમ બંધ થઈ જતી 50,000 ના કાઢ લે કે 50,000 દારૂ ના તમે કાઢ લો અને ₹1,00,000 ડીજે ના કાઢ લો 1.5 લાખ અને બોકડાના ને એવા બધા કેટલો તમને ફાયદો થાય તમારા અંદાજથી? ઘણો ફાયદો થઈ જાય છે તે 2 લાખમાં જ પતી જાય વિવો. ત્યાં ફેર આપણે ગુજરાત જવાની કઈ જરૂર નહીં પડે ને? નહીં પડે. ત્યાં પોરિયા કોઈ સુકીતા ઘેર તમારે ભેગા જ રહે ને? ઘેર ભેગા જ રહે ને યાર, કેવું રાઈટ વાત. એની બદલેમાં નગાડી તો સરકારે મોકલ્યો, એની બદલે તમને સમજાડવા આવેલો પણ આ બધા આપણા પીડર ભાઈ છે કેવા પેલા કોટરી અને ડબલા ને પી પીને સમજતા નથી કઈ. હા, ઈ તો 2 પેક મારીને મૂછો ચડાવીને આમળીને ફર્યા કરે. અરે હું એમ મારો સરો આતરા લાવી રહ્યો ગુજરાતમાં હતા એમ કેમ. રૂપિયાનો કાળ કોને એમ કે રે હમાકતા. અને બીજા લોકો શું કહેવા માંગે કે મેં મોટી કરીને ઈ આપણે મોટી કરીને સવાલ નહીં, અમાર બી કોઈ બી પોરિયા હોય તે બધા મોટીઓ કરે, બધાને પોરિયા રહ્યા ને બધા મોટીઓ કરે. ઈ તો ખાલી પેલા પીદડિયા એમ નાટક ધતિંગ કર્યા કરતા રહે. બાબા તું કેટલા તક પડ્યો લીખ્યો? હું 12વી તક ભણેલો માર છોરા. વાહ બાબા, પણ તારામાં દિમાગ છે હો. હવે આવું બધું આ ઘટી ગયું તો આપણું આ બધા છે ને ગરીબ ભાઈ કિસાન ખેતીવાડીથી આ ખેતી કરીને પડાયેલા છે છોરાને અને થાય થોડો બહુ દેવું પણ તે કામ કરીને ધોવી શકે ને બધો સુખીથી જીવ હે જિંદગી. હા, સુખીથી આ વિડીયો જરીક દેખીને કઈના 2 શબ્દ શીખી બી શકે. ઈ જ કહેવા માંગુ છે હું બાબા, એમ કરવું એ કરજો. મારો ખાલી યાત્રો કહેવાનો ફર્જ પણ થયેલો. જય જોહાર, જય આદિવાસી, કાકા બાબા, રામ રામ. એક મારો સંદેશ છે સોરીઓના બા હારું કે એક ધ્યાન રાખજો કે વાત જેટલો તમારી સોરીનો તમે દાવો લો હો એટલો તમારી સોરીઓ ગુજરાતમાં ટગારા તો કે અને કામ કરી કરીને ગીટા હે. ઈ તમને કીધું એક મારો સંદેશ સાંભળ લીજો બધા સોરીઓના બા. આ બધા ભાઈઓને હું કહું જે બી આ વિડીયો અમારો જોઈ રહ્યા, તમને આવા નવા વિડીયો સમાજના હિતમાં સમાજ સુધારમાં જોતા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને આગળ શેર કરો. અને વિડીયો અસર લાગે ને આવી રીતના હું ફેર બી નવા વિડીયો બનાવું નવા અંદાજ. અને છે ને હું એક વાત મેન કહું છું, હું કહું છે ને આ વિડીયો અગાડી તે અગાડી શેર કરો બધા ડોકરા ને ડોકરી આરામથી જીવો એમ હું કેવું